નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હવે હપ્તા વગર મળશે મિત્રો 36,000 રૂપિયાની સહાય, જેમાં મિત્રો સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી દીધી છે, જેના હેઠળ દર મહિને મિત્રો 3,000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં મિત્રો જોડાઈને તમે પણ લાભ મિત્રો લઈ શકો છો। સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી આ યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના છે। આ યોજના શરૂ કરવાનો મિત્રો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં મિત્રો, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં મિત્રો વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર પણ કરે છે। આ યોજના દ્વારા મિત્રો કામદારોની એટલે કે કામદારોને મિત્રો 60 વર્ષની ઉંમર પછી મહિને મિત્રો 3,000 રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવે છે। તો મિત્રો આ ખાસ યોજના છે, જાણી લેજો, અને જેમાં મિત્રો 36,000 રૂપિયાનો સહાય પણ આપણને અત્યારે મળી રહી છે। તો ખેડૂતો માટે 9,000નો હપ્તો જાહેર। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કે જેમાં રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે। મિત્રો, રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયાનો હપ્તો મળવાનો છે, તેવા મોટા સમાચાર આપણને અત્યારે જોવા પણ મળી રહ્યા છે। તો શું મિત્રો આ સમાચાર સાચા છે કે નહીં, જે મિત્રો આપણને અત્યારે સૂત્રો દ્વારા જાણકારીઓ મળી રહી છે? અને શું મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોને 9,000નો હપ્તો મળવો જોઈએ કે નહીં, એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી મિત્રો જાહેરાત સામે આવી ગઈ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે મિત્રો બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। ભારત સરકારના વર્ષ 2025 અને 26ના અંદાજપત્રને કૃષિ મંત્રી રાઘવજી પટેલે નાગરિકલક્ષી અને ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી ગણાવ્યું હતું। વિકસિત ભારત 2047ની સંકલ્પતાનો મિત્રો ચરિતાર્થ કરવા માટે તેમજ કૃષિ ક્ષેત્રના રહેલી સંભાવનાઓને ઉજાગર કરવા માટે કેન્દ્રીય મિત્રો અંદાજપત્રમાં પ્રથમ એન્જિન તરીકે મિત્રો કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા માટે બદલ મિત્રો કૃષિ મંત્રીએ વડાપ્રધાનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો, અને કૃષિ મંત્રીએ કેન્દ્રીય અંદાજપત્રને મિત્રો સહૃદય આવકારતા પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા। તેમણે કહ્યું હતું કે દેશના ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને મોદી 3.0 સરકાર છે દ્વારા મિત્રો કૃષિ ક્ષેત્ર માટે મિત્રો પણ 1.71 લાખ કરોડની રકમનું માતબર મિત્રો બજેટ પણ જાહેર કરવામાં આવ્યું છે, તેવું મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે નરેન્દ્ર મોદીનો આભાર માનીને વ્યક્ત કરીને મિત્રો આ નિવેદન આપ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્માન કાર્ડમાં મોટી મિત્રો માહિતી સામે આવી ગઈ છે, ખાસ મિત્રો જાણી લેજો। આયુષ્માન કાર્ડ યોજનામાંથી મિત્રો આરોગ્યમાંથી લાભાર્થીઓને નાબૂદ કરવા માટે મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને મિત્રો કાર્ડ બનાવતી વખતે આધાર KYC મારફતે મિત્રો ચકાસવામાં આવે છે, જ્યારે આ ઉપરાંત મિત્રો લાભાર્થીઓએ સેવાઓનો લાભ લેતી વખતે મિત્રો આધાર પ્રમાણભૂતમાંથી મિત્રો પસાર થવું પડે છે। આધાર પ્રમાણભૂતના પાત્રતા ધરાવતા લાભાર્થીઓની મિત્રો ઓળખ સ્થાપિત કરી પછી તેને મિત્રો લાભ આપવામાં આવે છે। દુરુપયોગને સંભવિત કિસ્સાઓમાં શોધવા માટે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદ મિત્રો આયુષ્માન કાર્ડને નિષ્ક્રિય કરવા માટે દંડ વસૂલાત અથવા મિત્રો ભૂલ ભરેલી સંસ્થાઓ સામે મિત્રો કાયદેસર કાર્યવાહી કરવા સહિતની મિત્રો યોગ્ય કાર્યવાહીઓ પણ કરવામાં આવી રહી છે। આ જાહેર મિત્રો ભંડોળમાં કોઈ પણ લીકેજ અથવા મિત્રો બગાડને અટકાવે છે। તો મિત્રો આ મોટી માહિતી આયુષ્માન કાર્ડને લઈ આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો 20,000 રૂપિયામાં 5 લાખ રૂપિયા મળશે, જેમાં મિત્રો વર્ષ 2025ના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા રૂપિયા 3 લાખથી વધારીને મિત્રો 5 લાખ કરવામાં આવી ગઈ છે। હવે ગુજરાતના ખેડૂતોને માત્ર 20,000 રૂપિયામાં જ 5 લાખ રૂપિયા લઈ શકશે, એટલે કે મિત્રો બેંકો પાસેથી 5 લાખ રૂપિયા તમે 20,000ની અંદર વાપરવા લઈ શકો છો। એટલે કે મિત્રો 5 લાખ રૂપિયાની લોન વર્ષે તેનું વ્યાજ 20,000 રૂપિયા આવે છે। આપને મિત્રો જણાવી દઈએ કે 7% લેખે લોન આપવામાં આવે છે, જેનું મિત્રો તમારે 7% વ્યાજ ભરવું પડે છે, જેમાં મિત્રો 3% સરકાર ચૂકવે છે
એટલે કે માત્ર 4% લેખે લોન મળી શકે છે। જો 1 લાખ રૂપિયા લો છો તો 4,000 રૂપિયા, 2 લાખ રૂપિયા લો છો તો 8,000 રૂપિયા, 3 લાખ રૂપિયા લો છો તો 12,000 રૂપિયા અને 4 લાખ લો છો તો 16,000 રૂપિયા અને 5 લાખની મિત્રો લોન લો છો તો 20,000 રૂપિયા તમારે મિત્રો ભરવા પડશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો હવે લાયસન્સ રદ થઈ જશે। તો ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો લાયસન્સ હવે રદ થવાનું છે તમારું। તો મિત્રો અમદાવાદ આરટીઓમાં મિત્રો 3 મહિનામાં લાયસન્સ રદ કરવા માટે 3,000 અરજીઓ મળી છે। 3,000માંથી મિત્રો 1,300માંથી વધુ અરજીઓ સુભાષ બ્રિજ આરટીઓની કચેરીઓને મળી છે। મિત્રો ટ્રાફિકના નિયમોનો 3 વાર ભંગ કરનારનું લાયસન્સ મિત્રો રદ કરવામાં આવશે, એટલે કે સસ્પેન્ડ કરવામાં આવી જશે। પહેલાં વાહન ચાલકોને આરટીઓ તરફથી મિત્રો ઘરે નોટિસ મોકલવામાં આવતી હતી, પરંતુ મિત્રો નોટિસમાં વાહન ચાલકો પાસેથી 7 દિવસ સુધીનો ખુલાસો માંગવામાં આવતો હતો અને હવે મિત્રો નોટિસ બજવણીના 3 મહિનામાં જ લાયસન્સ રદ કરવાની કામગીરી પણ થઈ જશે। મિત્રો ગત વર્ષ સુભાષ બ્રિજ આરટીઓએ મિત્રો 700 જેટલા લાયસન્સને સસ્પેન્ડ કર્યા હતા। 2023ની સરખામણીએ મિત્રો આ વર્ષ 3 મહિનાનો આંકડો સૌથી વધારે મિત્રો અત્યારે સામે આવી રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હવે વગર વ્યાજે લોન મળશે। જેમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટના બેંકના ચેરમેન જયેશ રાંદડિયાની મોટી જાહેરાત મિત્રો સામે આવી છે, જેમાં ખેડૂતોને 1 વર્ષ માટે વગર વ્યાજે લોન મળશે। ઓછામાં ઓછી 10,000 અને વધુમાં વધુ મિત્રો 50,000ની લોન આપવામાં આવશે। લોન માટે કોઈપણ પ્રકારની દસ્તાવેજોની પ્રક્રિયા કરવાની રહેશે નહીં। રાજકોટ અને મોરબીના 2 લાખથી વધુ ખેડૂતોને આ લોનનો સીધો લાભ મળશે। મિત્રો 1,000 કરોડની લોન વગર વ્યાજે આપવામાં આવશે, જેથી મિત્રો આરડીબીને 100 કરોડનું નુકસાન પણ થશે તેવું મિત્રો જયેશ રાંદડિયાએ જણાવ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું, મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। જેમાં મિત્રો કેન્દ્ર સરકારે પહેલાં પણ કહેતી હતી કે જ્યારે પણ આ મુદ્દો જીએસટીના કાઉન્સિલમાં સામે આવ્યો છે ત્યારે તમામ રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના હેઠળના લાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। એવામાં મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ નથી લાવતી, જ્યારે ઈચ્છતી હોય તો તે ખોટું છે, કારણ કે મિત્રો જીએસટી કાઉન્સિલમાં તમામ મિત્રો રાજ્યોમાં પ્રતિનિધિ છે। જો કે આ પ્રસ્તાવને મિત્રો નકારે છે તો કેન્દ્ર સરકાર જીએસટીની કાઉન્સિલમાં મિત્રો મંજૂરી વિના પેટ્રોલ અને ડીઝલનો જીએસટી હેઠળ સમાવેશ ન થઈ શકે। પેટ્રોલ અને ડીઝલનો હાલ મિત્રો જીએસટીમાં સમાવેશ કરવાની કોઈ તૈયારીઓ નથી। જ્યારે મિત્રો રાજ્યસભામાં એક સવાલમાં જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય મિત્રો આ જાણકારીઓ આપી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ વીજ મીટરને લઈ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે, જેમાં નવા અને સોલરવાળા ઘરોમાં મિત્રો સ્માર્ટ મીટર ફરજિયાત કરવામાં આવશે તેવી મિત્રો માહિતીઓ આવી હતી। જે બાદ મિત્રો DGVCL દ્વારા મિત્રો હવે સ્માર્ટ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ મરજિયાત કરી દેવામાં આવી છે। ઉપરાંત મિત્રો મીટરની નવી અરજીઓને સોલાર પેનલ લગાવવાની ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે। અત્યાર સુધીમાં મિત્રો વીજ કંપનીઓ મિત્રો 48,000થી વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા હતા। જેમને ત્યાં મિત્રો સ્માર્ટ મીટર લાગશે તેમને મહિનાના અંતમાં મિત્રો બિલ ભરવું પડશે તેવું મિત્રો જણાવ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જન્મના દાખલામાં નવો ફેરફાર કરવામાં આવી ગયો છે। ખાસ મિત્રો જાણી લેજો, ભારતમાં મિત્રો જન્મ પછી 15 વર્ષ સુધી જન્મ પ્રમાણપત્ર મેળવી શકાતું હતું, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવી ગયું છે। હવે 15 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ જન્મનું પ્રમાણપત્ર માટે અરજી કરી શકશે। અગાઉ આ માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે સરકારે તેમાં મોટો ફેરફાર કરી દીધો છે અને આ સમય મર્યાદા 27 એપ્રિલ 2026 સુધી લંબાવી દીધી છે। જે લોકોએ હજુ સુધી પોતાનું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી તે લોકો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે અરજી પણ કરી શકે છે। ખાસ મિત્રો નોંધ લઈ લેજો, જન્મના દાખલા વિશે મિત્રો મોટો ફેરફાર કરવામાં આવી ગયો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ આપી મોટી રાહત, જેમાં
આરબીઆઈએ વ્યાજ દર 6.50% ઘટાડીને મિત્રો 6.25% કર્યો છે। આનાથી લોન સસ્તી થશે અને ઈએમઆઈ પણ ઓછી થશે। આમ મધ્યમ વર્ગને મોટી રાહત મળી કહેવાય। મિત્રો આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ જાણકારીઓ પણ આપી છે। આજે સવારે મિત્રો 10 વાગ્યે મોનેટરી પોલિસ કમિટી એટલે કે મિત્રો મોનેટરી પોલિસ કમિટી એમપીસી મળી હતી, જેમાં મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આરબીઆઈ ગવર્નર જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે। 5 વર્ષ બાદ રેપો રેટમાં પણ ઘટાડો થયો છે। તો આ આરબીઆઈનો ગ્રાહકો માટે મિત્રો મોટી રાહત આવી ગઈ છે, જેમાં મિત્રો આ સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાર માલિકો માટે મિત્રો સારા સમાચાર સામે આવી ગયા છે, એટલે ગુડ ન્યૂઝ સામે આવી ગઈ છે, જેમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર વારંવાર મુસાફરી કરતા ખાનગી કાર માલિકો માટે સારા સમાચાર આપવા જઈ રહી છે। ખાસ કે તેમના માટે મિત્રો વાર્ષિક 3000 અને 15 વર્ષ માટે 30,000 પાસ લાવશે, જે રકમ એકવાર ચૂકવવી પડશે। આની મદદથી તમે દેશના કોઈપણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ગમે તેટલી વાર મુસાફરી કરી શકશો। હાલ નિયમ એ છે કે 340ના મિત્રો માસિક પાસ સાથે તમે ફક્ત એક જ ટોલ પ્લાઝા ઉપર જઈ શકો છો, પરંતુ મિત્રો હવે એવો નિયમ લેવામાં આવશે કે વાર્ષિક 3000 રૂપિયા આપી અને 15 વર્ષ માટે અને 30,000 આપી મિત્રો પાસ લેવામાં આવશે। એટલે કે મિત્રો વાર્ષિક તમને 3000 ચૂકવવા પડશે અને 15 વર્ષ માટે તમારે 30,000 ચૂકવી પાસ લાવવામાં આવશે અને તમે મિત્રો ગમે તે ધોરીમાર્ગ ઉપર મુસાફરી કરી શકશો। એટલે કાર ચાલકો માટે મિત્રો આ ગુડ ન્યૂઝ સામે આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 36,000 રૂપિયાની સહાય, જેમાં સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના પણ ચલાવે છે। જોકે આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવામાં આવે છે। આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત યોજના છે, પેન્શન યોજના છે, જેમાં મિત્રો ખેડૂતોને 55 રૂપિયાથી 200 રૂપિયા પ્રતિ માસ જમા કરવાના હોય છે, જેમાં 18 વર્ષ પછી કે તેનાથી વધુ એટલે કે 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો લાભ પણ આપવામાં આવે છે। 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને 3,000 રૂપિયા માસિક મિત્રો એટલે કે 36,000 રૂપિયા વાર્ષિક મિત્રો પેન્શન આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકને અકસ્માત થશે તો હવે વાલીને જેલ થશે, જેમાં મિત્રો બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવવા માટે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનર એટલે કે મિત્રો આરટીઓ દ્વારા અને ડીએમઓ એએમસી દ્વારા અધિકારીઓને એક મહત્વનો સેમિનાર પણ યોજાયો હતો, જેમાં મિત્રો ડીએસપી સફીન હસનની આગેવાનીમાં મિત્રો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મિત્રો એવું જણાવવામાં આવ્યું હતું કે લાયસન્સ વગરના બાળકો હવે વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હશે તેને 25,000નો દંડ અને 3 વર્ષની કેદની સજા પણ કરવામાં આવશે। તેવો મોટો નિર્ણય મિત્રો અમદાવાદમાં લેવામાં આવ્યો હતો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફક્ત 500 રૂપિયામાં સિલિન્ડર મળે છે, જેમાં ગુજરાતમાં વિધાનસભાના ગૃહના પ્રશ્નોત્તરી કાળ ઉપર ચર્ચા ચાલી રહી છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે। ભાજપ શાસિત અને અન્ય રાજ્યોમાં સરકાર મિત્રો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર પણ આપે છે, તો ગુજરાતમાં પણ મિત્રો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે। ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મુખ્યમંત્રી ભીખુસિંહ પરમારે મિત્રો જવાબ આપ્યો હતો અને ભીખુસિંહ પરમારે કહ્યું હતું કે 500 રૂપિયામાં સિલિન્ડર આપવા સરકાર પણ વિચારણા કરશે। અત્યારે મિત્રો આમ જોઈએ તો આપણને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે, કેમ કે મિત્રો જ્યારે રાંધણ ગેસના ભાવ છે મિત્રો 800 રૂપિયા, જેમાં મિત્રો આપણને કુલ મિત્રો 200 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવે છે, જેથી કરીને મિત્રો આપણને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર પડે છે। તો મિત્રો અત્યારે 500 રૂપિયામાં આપણને રાંધણ ગેસ મળી રહ્યો છે, તો અત્યારે ખાસ એવી મિત્રો સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં મિત્રો ભૂપેન્દ્ર પટેલને એવું કહેવામાં આવી રહ્યું છે કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે, જેમાં થોડીક સબસિડીઓ પણ આપવામાં આવે તો આપણને રાંધણ ગેસ સાવ સસ્તો આપણને જોવા મળી શકે છે। તો ખાસ આની મિત્રો નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ખાસ મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।